તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીની જાહેરાત 13મી માર્ચ 2026ના રોજ યોજાશે મતદાન। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ચૂંટણીની જાહેરાત કરી છે। 25 મેમ્બરોની આ ચૂંટણી થશે। ગુજરાતમાંથી 5 મહિલા અનામત છે। આખી ચૂંટણીની પ્રક્રિયા માટે ગુજરાત ઇલેક્શન 2026 કોર્ડિનેટર તરીકે કમલ ત્રિવેદીનું નામ બોર્ડે જાહેર કર્યું છે। તો મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે એચ.એમ. પરીખ, સિનિયર કાઉન્સિલ ગુજરાત હાઈકોર્ટનું નામ જાહેર કર્યું છે, તેમજ જોઈન્ટ ચૂંટણી કમિશનર તરીકે મિલન એન પટેલનું નામ જાહેર કર્યું છે। ગુજરાતમાંથી 5 મહિલા અનામત છે। 13મી માર્ચ 2025ના રોજ યોજાશે મતદાન। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ચૂંટણીની જાહેરાત કરી છે। કોર્ટે દેશના તમામ સ્ટેટ બાર કાઉન્સિલ માટે એક ગાઈડલાઈન જારી કરી છે અને એ ગાઈડલાઈન મુજબ દેશના તમામ સ્ટેટ બાર કાઉન્સિલની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી 13/3/2026ના રોજ એનું મતદાન થશે। સમગ્ર ગુજરાત રાજ્યના તમામ વકીલો જેનું મતદાનમાં નામ હશે એ લોકો 13/3/2026ના રોજ મતદાન કરશે। આ મતદાન પ્રેફરન્શિયલ મતથી કરશે। 25 મેમ્બરોની ચૂંટણી થશે આખા ગુજરાતમાંથી। 5 મહિલા બહેનો અનામત છે અને આખી ચૂંટણીની પ્રક્રિયા માટે કોઓર્ડિનેટર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ઇલેક્શન 2026ના અધિકારી તરીકે એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદીનું નામ બોર્ડે જાહેર કર્યું છે। મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે એચ.એમ. પરીખ, સિનિયર કાઉન્સિલ ગુજરાત હાઈકોર્ટનું નામ જાહેર કર્યું છે। જોઈન્ટ ચૂંટણી કમિશનર તરીકે મિલન એન પટેલ સિટી સિવિલના સિનિયર એડવોકેટ છે, એમનું નામ જાહેર કર્યું છે।